એવા તા હેડીને જઈએ તને એવા તને ભાઈ શેતર હું આખું હતા આપણે વહી હેડીને જઈએ ને કાદે બહુ જાય ને તો આપણે ડાલું નથી જવાય અને મજૂરોને પેટી આપી મારા મજૂરોને ભેટ આપી એટલે સારું મારે ભાઈ એક વાત તો બોડીગાર્ડ હું ભૂલી ગયો એટલે આ એક તો હું એક વાત તો ભૂલી ગયો બુડા એટલે બોડીગાર્ડ મેં તમારે દોડો આપ્યો તો પેલું મજૂરો પેલું નતો પેલું બોનસ કેવો દોડો હા ખતરનાક દોડો કાઢ ખાઈ કોઈ તમારે નહીં લેવાનો બોડીગાર્ડને આપવાનો આ તો બોડીગાર્ડ મારા પેલા એના પેટ જ આપી સારી આ હારી હોનાની ને અઢી ચોદીની હા એરી મારે આપવી પડે અને અંદર ડાયમંડ બિચારા ચાંદના બીજા બિચારો કોમ કરતા હે દયાજી મને તો નવદાન જઈએ એટલે મજૂરો બિચારા ખરા હતા આપના બધા કેવું કરતા આપણે સોલા મેં એમના જો જઈએ હવે આપણે કોઈ ખબર હા પેલા કડવા પાન મારે હે ને હોનાની હોકર આપી ખબર મેં પેકન તમે બતાવી એની હોનાની હોકર આપી હા મજદૂરોને ને પૈસા આપા 500 નોટ જ આપી ડાયરેક્ટ જ બિચારા કોમ કરતા હે આવતા જઈએ એના મુદ્દા એટલે હોય આ તો બધા ચીટું બધું થઈ ગયું ને બધા બોડીગાર્ડ હોય શીબા જવાનું એટલે આપણે મને ખબર છે શેતર હા ખબર છે તમને શેતર શીબા જાય આ બાજ હા તો હા હું તો રસ્તે ભૂલી તો બધા ચાંદનો આવ્યો નહીં ભાઈ કારણ તો મજદૂર બિચારા બોલું તો ખરી કોક યાર સાહેબ આમ તળાવ કેટલું ભરાઈ ગયું છે આપણે પેલી વખતે આવ્યા હતા તે તો જતું આવડું ખાબચ્યું અત્યારે તો બુડા માં જેવા 10-50 જેવા આવી જાય એવડું મોટું ખાબચ્યું હા ખાબચ્યું શું તળાવ જાન હું આખા હતા તો આવડું ખાબચ્યું હતું આ તો સીધું મોટું ખાબચ્યું થયું અને ખબર બોડીગાર્ડ વાયકા ચોક મંદિર આવે માતાજીનું ચોક ગોગા મહારાજનું આવે એટલે વાયકા ગોગા મહારાજ મંદિર આપણે ઉપાડીએ હતા દર્શન બસન કરીએ પાણી પીએ તો શાંતિ ભારી આ તો કોમ આવે તને જઈએ ગોગા મહારાજના મંદિરે દર્શન બસન કરી લઈએ ગોગા મહારાજ સારું કરો આવી ગો જો ગોગા મહારાજનું મંદિર વગર હું ચપ્પલ વગર કાઢી જય ગોગા મહારાજ યાર જે તને ગોગા મહારાજ દર્શન કરી નાખ્યા જીએ ત્યાં પેલા મજદૂરો જોડે હવે હા અરે ગોગ મહારાજ તો બહુ હાથ હોય કાંઈ આ ગોમમાં તો ગોગા મહારાજ બહુ કરતા હોય એટલે એટલે પગે લાગાવું પણ આ તો બહુ ગોગા મહારાજ તો હાથ હોય કે ના ગોમમાં ખબર તમારે રોજમ કરે એટલે બોડી ગાહો ના કરતી જઈએ એટલે હા આ બાજુ રસ્તો હાંડો આ બાજુ રસ્તો હા તો આપણે એટલે બોડી ગાર્ડ તમારે રસ્તો યાદ હા મને જ નહીં યાદ હાય એટલે હાય કોકરા જોવું પડશે એ પેલું કોણ આવે એટલે પેલો મારા ભાઈબંધ કરાઈ અલે તારી આવો એટલે ઓળખાતા ને અલે આ તો શેઠ છે લે આ તો ચશ્મા પ્યારું બધું આ તો અલે તો શેઠ થઈ જાય ને હવે આ તો શું લાય આવું અરે ચશ્મા કેવા ચશ્મા લે તારીખ બધું કાળું મેસ દેખાય છે તમને ચે દેખાતું આ તો અમારા દેખાતો સ્ટાઇલ હારી તો કે આપણા ખેતરમાં તો મજૂરો કામ કરી તૂટી જાય અને તમે ચમર કા રાખડો હો આ તો ઘેર ખાવા જતો હતો હા તમે હોમાં મળે ન પતા ને આપણા ખેતરે જતા ને આ બોડીગાર્ડ રસ્તો જ નહીં યાર લે તમે બોડીગાર્ડ તમે તન હાલો લે ખેતરમાં હું વાત કરું આ બધું દેખાય કાલ રાતે છોકરા આ બધું પાર્ટી કરતા હતા પાર્ટી દારૂની હો અને પોલીસ આવી તે તમે જોવા તો દંડી એવા માર્યા મારતા હતા હા આપણે પેલા મજૂરો કામ કરે હતો એટલે મજૂરો ચંપક જો શેઠ આયા શેઠ કરો અને પેલા બોડીગાર્ડ
તો રોમ નો શેઠ રોમ રોમ. શું કરો વા ચોકન જતા અલે આ તો ખાવા તો તમને નતું કઈ જમું ઓલે તે ખાઈ લે. ના ખાવા નહીં ગયો પણ આ તો રસ્તામાં શેઠ મળ્યા ના ભા આપણે પેન બે ને ભા શેઠ કે જો તીરું મજબૂત કા દીધું અમે. હા બધું કમ્પ્લીટ બહુ શેઠ ઓ તમે રાંધણ ડેકાથી જ વાત કરીએ. અરે શેઠ હું તમને શું વાત કરું એટલે અમે તો એટલા ગરીબ છીએ ને કે અમારા જોડે ખાટલો નહીં હવે તમને ખાટલામાં બેહાડો તમે ગરીબ. અને આ કોટા છે એમ હા. અલ્યા આ તો હે ને આ બાવળિયા આ પેલો તો ભાગશો નહીં રાહ દો એટલે રાહ દો કી આ યાર. પેલો મૂકો નહીં પેલું આ બાવળિયો આવ્યો હે તે કાપતો જ નહીં આ બધા ચાળો હે ને લે મુકલો અપાચીઓ મુકલો હા. અલે આ તો અમાર ગામમાં પેલા વાહમાં રહે એનો મૂકલો રીસા બંકો તમને ખબર હતી કેટલા રૂપિયા વાળા acting તો comedy છે. તો રે અમાર પૈસા લેવાના પગાર લેવાનો હા પગાર બંકો અમે દિવાળી આવો શાંતિ રાખો કી યાર. બોનસ આપો શાંતિ રાખો. બોસ શું કરી દે. એ શાંતિ રાખો લે આ આ કોટો છે. તારી કોટન બોટા કાપ નાખું કાલ તો એટલે લે શાંતિ રાખો લે આ શેઠ કા તને દેખાતું હાલ તો મારશે હમણાં એટલે બંકો હાથમાં છૂટો બોડીગાર્ડ જો હાથ પર તઈને હે પણ બહુ પાવરફુલ છે વાહ બોડીગાર્ડ ને કહેવા નહીં આટકા તઈ નહીં યાર તો આટકા 10,000 સાનામ છે. ઓમ જો ખાલી લે તું આ તો શેઠ લે તારી અરે પૈસા એ હાય અલ્યા એ શેઠ આ તો આ ફૂલ લા બોલાતી નહીં આ તો પા એટલે પાછો પૈસા આટલા બધા રૂપિયા લાગે આપણી દિવાળી બોનસ. શેઠ તમારામાં અલ્યા આ બોપટ તાર ચોહી આયા નાખી દો પોપટના. પોપટ આ પૈસા તમારી દિવાળી બોનસ છે. દિવાળી બોનસ હા શેઠ બરાબર શેઠ શેઠ ઘંટી નહીં હારતી તું ના તો આટલા બધા પૈસા હે ને લાવ હું તમને મોબાઈલ ના મારા પૈસા હશે ચંપા શેઠ તમે કાલ હોય તો હસું જાવ તો તમારા પૈસા એ પીકનેમાં તો લે આપણે તમે ભવા તમે બેન બધા આપી દે. તારા પૈસા ન લે તારા પૈસા ચાલો આ બધું હુકવીને અલ્યા આ બધું લીરતી કરી મન તો પછી હાલો તારે પૈસા લેવા પણ અમે તો પૈસા નહીં આપીએ. તાન ચમ ચા મારી દિવાળી બગાડી એ રા અલ્યા હું તને સરપ્રાઈઝ આપે સરપ્રાઈઝ લે આ કેવું પણ સરપ્રાઈઝ કેવું આવે બહુ સરપ્રાઈઝ આ બે તો જીવીને હેપી ને એવી તો હું તમને આપે ગિફ્ટ આલા એકલા સરપ્રાઈઝ એકલા ગિફ્ટ. અલ્યા અરે ચંપક તને ખબર પડે મુદ્દે પડે કાયદે સર પૈસા આવી ગયા. એ બોડીગાર્ડ કાટ તાના હોનાનો દોડો અડધો હોનાનો અડધી ચોદીનો બપોરે જો તો ખરી કેટલા બહુ મોકો હે હવા કરી. અરે પ્યારા કી પણ તમે હાથ આખા રાખો છો ઘરું ના દે દેતા બસ લા હોનાનો અરે તારી શેઠે હોનાનો બનાવી આલ્યો યાર ડાયમંડ નો બનાવ્યો પણ શેઠ આ કેટલાનો આવ્યો આ તો 10 કરોડ 10 લાખ નો પડે. બાબા રે અસલી ઓહો હું તો ખોતા નહીં એક ડાયમંડ ઓર્ડર ના કરેલા લે ચંપક ચાલજે 10 લાખ નો એ અડને મારો સા આ હુઆ બતાય શું કરો છો ખીજા મૂકી દો ને કે ચોરન ચાવ હે બહુ પડ્યા છે. તું એ મૂક લે તું કલા તામ તો હાટ કસી છેલ્લા ગણી ભગવાને મૂક્યા તું તો મૂક તા તો ડાયમંડ હમ આટલું હોનું હે નથી ચોદી આ પણ શેઠ તમે તો આલ્યો એટલે કસકા કરો પણ આ હોનાનું હન અમને હજુ છેલ્લે પછી પૈસા આપ્યા 9,000 રૂપિયા આપ્યા હું ગણું છું 9,000 છે. અલ્યા શેઠ તમને એક વાત કહું એટલે આપણે પેલું તરખું શેઠ તરખું ખબર
પછી ટટાનું કશું નહીં કહેતો મંત્રી હો ના તો મારી એક્શન છે એક્શન. અલે શેઠ 12,000 હો. આપણો બાજુમાં ને 9,000 છે 9,000 આના 9,000 મારા અલે આના શેઠ શેઠ જો આપણો બાજુ પેલું પેલા હકાનું આપણા હકાનું ખેતર હતું ને એ વેચાઈ ગયું અને એ આગળ તો કેવું થયું ખબર હે? મંદિર બનાવી અંદર રાતે જાતર હતી જાતરમાં કેવું થયું ખબર એટલે પેલા હકાન તો માતા આવી